સુરનગરના નવા જંકશન વિસ્તારમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાયા હતા. તંત્રના વાકે રહીશોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. સુરનગર શહેરના નવા જંકશન વિસ્તારમાં વિવેકાનંદ સોસાયટીમાં તાજેતરમાં પડેલા વરસાદના પાણી ભરાઈ જતા જેનો હજુ નિકાલ ન થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આથી પાણીનો નિકાલ કાયમી થાય તેવી વ્યવસ્થા કરવા લોકમાંગ ઉઠી છે. સુરનગર શહેરમાં તાજેતરમાં જ પડેલા કમોસમી વરસાદના પગલે ઠેક ઠેકાણે રસ્તાઓ પર વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે. ત્યારે શહેરના નવા જંકશન વિસ્તારમાં આવેલા બે વિસ્તારમાં વરસાદ બંધ થવા છતાં 2 દિવસથી વરસાદી પાણી ઓસરાયા નથી અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે 5 વર્ષથી આ સમસ્યા રહે છે. રસ્તા પર ઢાળ હોવાથી પાણીનો નિકાલ થતો નથી અને ભરાઈ રહે છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાયેલા રહેતા રોગચાળાની સમસ્યા રહે છે. આ વર્ષે હજુ તો ચોમાસું શરૂ નથી થયું તો આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે? આથી વહેલી તકે પાણીનો કાયમી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જગ્યાસિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.